વારાણસીમાં રુદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહયોગ સંમેલનમાં વિશાળ સંત સમાગમ યોજાયો। વારાણસીના રુદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહયોગ સંમેલનમાં 51 શક્તિપીઠ અને 12 જ્યોતિર્લિંગોના ધર્માચાર્ય, શંકરાચાર્ય અને મહામંડલેશ્વરનો વિશાળ સંત સમાગમ યોજાયો। આ ઐતિહાસિક આયોજનમાં ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે બનારસ સનાતન ધર્મની સર્વાધિક પ્રાચીન નગરી છે અને આ પ્રકારનું સંમેલન સદીઓ પછી થયું છે। સંમેલનમાં નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના પણ ધર્માચાર્ય હાજર હતા। આ અવસરે ધર્માચાર્યએ સનાતન ધર્મના મહત્વ અને તેના સંરક્ષણ પર વિચાર વિમર્શ કર્યો। ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રકારના આયોજનથી ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ અને સંવર્ધન થાય છે। આ સંમેલનનું આયોજન સેન્ટર ફોર સનાતન રિસર્ચ અને ટ્રાઇડન્ટ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। સંમેલનમાં 400થી વધુ સાધુ સંત, પીઠાધીશ્વર અને વ્યવસ્થાપન સમિતિના સભ્યો સામેલ થયા। આ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં પવિત્ર સ્થળોની સુરક્ષા, ધાર્મિક સ્વતંત્રતા અને મંદિરોના વ્યવસ્થાપનમાં સુધારો જેવા વિષયો સામેલ હતા। સંમેલનના પહેલા દિવસે 29 નવેમ્બરે ચિત્તરંજન પાર્કથી કાશી વિશ્વનાથ ધામ સુધી એક કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 30 નવેમ્બરે રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં મહાસમાગમનું ઉદ્ઘાટન થયું, જેમાં ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક મુખ્ય અતિથિ હતા। સમાપન સમારોહ 1 ડિસેમ્બરે થયું, જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આવવાની શક્યતા હતી। पूरे दुनिया में जहाँ जहाँ 51 शक्तिपीठ स्थापित हैं, 12 ज्योतिर्लिंग हैं, भारतवर्ष में सबको एक साथ संत महात्माओं को, गुरुजन वृंद को इकट्ठा करके आदरणीय रमन त्रिपाठी जी ने बहुत अच्छा संयोजन किया है। आध्यात्मिक शक्ति, आध्यात्मिक ऊर्जा के लिए, सनातन शक्ति की स्थापना के लिए अद्भुत कार्यक्रम है। मैं कार्यक्रम की सफलता के लिए शुभकामनाएं।